શું 80,000 થશે સોનાનો ભાવ? ક્યારે થશે સોના ચાંદી સસ્તું? તેની રાહ જોઈને બેઠેલા લોકો માટે આજે મોકો જોવા મળી રહ્યો કે સોના ચાંદીનો મહાભયાનક કડાકો જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક સ્થળેથી ગગડી ગઈ સોનાની બજાર. સોનાના ભાવમાં અચાનક જ તે સોનો બજારમાં તેજી જોવા મળી રહી છે. સોના ખરીદવા માટે આવતા મહત્વના મોટા સમાચાર લઈને આજે આવી ગયા છીએ અમે ચેનલ ઉપર. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી ફ્રેન્ડ સાથે શેર કરી દેવો. રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી રહેજો મિત્રો. તો આજે શું રહેશે સોના ચાંદીના ભાવ તેની વાત આપણે કરીશું વિડીયોમાં. તમે ગ્રાફમાં જોઈ શકો છો કે આજે સોના ચાંદીના ભાવમાં કઈ રીતનો વધારો ઘટાડો થશે, રોકાણકારો માટે કઈ રીતનું સોનું ચાંદીનું સમાચાર લઈએ છીએ તેની વાત કરી લઈએ કે મહત્વના પૂર્ણ અને નફાકારક ક્યારે તમારે સોનું ખરીદવું અને ક્યારે ન ખરીદવું તેની માહિતી લઈને આવી ગયા છે અમે આજે સોનાનો અને ચાંદીનો ભાવ લઈને. તો અત્યારે સોનું ખરીદવું એ હજુ રાહ જોવી તેની વાત કરી લઈએ. જો તમારે તમારા શહેરના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોની નીચે કમેન્ટથી જરૂર કરજો કે જેથી તમને સોના અને ચાંદીના ભાવ તમને તમારા શહેરના મળી રહે. તો સોનું ક્યારે ખરીદવું, યુદ્ધ પછી સોનાના ભાવમાં શું થશે તેની રાહ જોઈ કે સસ્તી થશે, સોનું ક્યારે મળી રહેશે, ચાંદીનો ભાવ ક્યારે થશે, વૈશ્વિક મંદીના લીધે સોના ચાંદીનો ભાવ શું રહેશે તેની વાત આપણે વિડીયોમાં કરવાના છે. એટલે વિડીયો પૂરો જોજો, અંત તક જોજો. તો ફ્રેન્ડ આપણે વાત કરી લઈએ આજે સોનાના ભાવમાં કે આગામી સમયમાં શું રહેશે સોનાનો ટાર્ગેટ તેની વાત કરી. ક્યારે 35,000 થશે સોનાનો ભાવ? ના મિત્રો, 35,000 તો સોનાનો ભાવ નહીં થાય, કેમ કે સોનાનું માંગ જ તેવી રીતે વધી રહી છે જેથી સોનું ક્યારેય સસ્તું હવે થશે નહીં. સોનાના ભાવમાં વધારો જોવા મળશે. અત્યારે 80,000 ને પાર થશે સોનાનો ભાવ તેવું જાણવા મળી રહ્યું છે. ઇન્ટરનેશનલ લેવલે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. લગ્ન પ્રસંગના અને સાચા સંબંધો સાચવવા માટે ખરીદવું પડે છે સોનું ચાંદી, કેમ કે સોનાની માંગ વધતા સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. જો કે 75,000 રૂપિયા પહોંચી ગયું તો 24 કેરેટ સોનાનો ભાવ તેથી નીચે આવી રહ્યો છે 73,000 પાસ. પણ લેકિન તરત જ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે 75,000 ને પાર જોવા મળી રહ્યો છે 24 કેરેટ સોનાનો ભાવ. 24 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસથી સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં છેલ્લા 20 દિવસથી જોઈએ કે છેલ્લા 20 દિવસમાં સોનાના ભાવમાં પણ ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે આપણે ચાંદીની વાત કરી લઈએ કે ચાંદીના ભાવમાં પણ 94 હતો, 83 પહોંચ્યો, પણ તરત જ તે 91,000 ને પાર ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. તમને ગ્રાફમાં જોઈ શકો છો આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાવશે તેવું લાગે છે, પણ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થશે નહીં, કેમ કે ચાંદીના ભાવમાં 12,000 થી પણ વધારે ઘટાડો નોંધી ચૂક્યો છે અને તે 1 લાખને પાર થઈ ગયું હતું ચાંદીનો ભાવ. લેકિન ટ્રમ્પની સરકાર આવતા ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આપણે અમેરિકન ડોલર એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે ચાંદીનો ભાવ જોઈએ કે ડોલરમાં 31.80 ખુલ્યું છે આજે ચાંદીનો ભાવ. તેવી જ રીતે સોનાનો ભાવ જોઈએ કે 2670 રૂપિયા અંશે આજે ડોલરમાં ચાંદીનો ભાવ અને સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદવું એ નફાકારક છે તેવું જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાંદીના ભાવમાં લગાતાર યુએસ ફુગાવાને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ મચી ગઈ છે. નિયંત્રણો અનુસાર MCX ગોલ્ડ માટે વ્યૂહરચના જાણી શકીએ કે સોનાની કિંમતમાં આજે ગુડ રિટર્ન વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાની કિંમતમાં આજે શરૂઆતમાં તે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે તેવું જાણવા મળી રહ્યું છે. 24 કેરેટ સોનાના ભાવમાં આપણે જોઈએ કે ઓછામાં ઓછો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે જ રીતે સોનાના ભાવમાં આપણે જોયું ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાય છે તેવું જાણવા મળી રહ્યું છે. તો હવે આપણે જોઈ લઈએ કે આજે શું રહ્યું છે. તો યુનાઇટેડ સ્ટેટ્સના સોનાના ભાવમાં આજે મોટા ભાગે યથાવત રહ્યા છે. અગાઉના સત્રમાં 2 સાપ્તાહિક ઊંચી હિટથી નજીક રહ્યું છે, કારણ કે રોકાણકારોએ ફેડરલ રિઝર્વ બેંકના વ્યાજદરની દ્રષ્ટિકોણે વધુ આંતરદૃષ્ટિ માટે સાપ્તાહિક અંતર્ગત મુખ્ય ફુગાવાને ડેટા જાણી રહી છે.
તેથી સ્પીડ ગોલ્ડમાં 0.045 GMT મુજબ વસન દીઠ આપણે જોઈએ કે 2665 રૂપિયા પ્રતિ જમીનના દળે US ખોલાણું છે। ત્યારે સોનાનો વાયદા બજારમાં જોઈએ કે 2690 રૂપિયા સ્થિર રહી રહ્યું છે। જ્યારે સ્પોટ સિલ્વરમાં જોઈએ કે 0.5% ઘટીને $31 પ્રતિ વસને ખુલવામાં આવી રહ્યું છે। તો આપણે જોઈએ થોડીક માહિતી કે MCX બલ્ટના નિયંત્રણોની વ્યૂહરચના કઈ રીતની છે। તો પૃથ્વી ફ્લોરેટના માટે જૈન કુમારે જણાવ્યું કે ટાર્ગેટ ઓછામાં ઓછું 76,000 ઉપર જઈ શકશે તેવું જાણવા મળી રહ્યું છે। જ્યારે સોનું ખરીદવું એ સૂચક કહી શકાય છે અને જ્યારે ચાંદીનો ટાર્ગેટ જોઈએ કે 95,000ની આસપાસ પહોંચી શકશે તેવું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે હવે જોઈએ કે થોડીક માહિતી કે સોનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું કેટલા ટેકઅવે રહેશે તેની માહિતી લઈ લઈએ। તો આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીયમાં 2700 થી લઈ 2722 પ્રતિ વસને ખુલશે તેવું જાણવા મળી રહ્યું છે। તે જ રીતે ચાંદીના ભાવમાં આપણે જોઈએ કે $31 થી લઈને $34 વચ્ચે ખોલી શકે છે આજે ચાંદીના ભાવ અને સોનાના ભાવમાં આ અંશમાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ખરીદી શકાય છે તેવું જાણવા મળી રહ્યું છે। તો હવે આપણે જોઈએ કે છેલ્લા મહિનાના ગ્રાફમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે। તો આગેવાનોના મત મુજબ આપણે જોઈએ કે સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહી છે। કેમ કે સોના અને ચાંદીના વધારા ઘટાડાનું કારણ એક જ છે કે સોનામાં થતા માંગને લીધે સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। રોકાણકારો માટે મોટો મોકો જોવા મળી રહ્યો છે કેમ કે લાંબા સમય માટે રોકાણ કરવા માટે વધારે ફાયદાકારક જોવા મળી રહ્યો છે કેમ કે સોનાના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો જોવાથી જેથી સોના અને ચાંદીના ભાવમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે પણ લેકિન આજે ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો આપણે છેલ્લા 24 કલાકનો ગ્રાફ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તમે ગ્રાફમાં જોઈ શકો છો કે કેવી રીતે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો તો તેવી જ રીતે 24 કલાકમાં છેલ્લા વધારો જોવા મળી રહ્યો છે। લાઈવ ભાવ તમે જોઈ શકો છો। તેવી જ રીતે આપણે વાત કરી લઈએ કે 18 કેરેટ સોનાની વાત કે 18 કેરેટ સોનાનો ભાવ આજે શું રહેશે। તો 1 ગ્રામ સોનાનો ભાવ 5,901 રૂપિયો, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 59,010 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 5,90,100 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 100 ગ્રામ સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો 18 કેરેટ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। જોકે સોનાના ભાવનું નિર્ભર આંકો તે અમેરિકન ડોલરમાં થતા વધારા ઘટાડાને કારણે રહે છે। જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો। વિડીયો પસંદ આવ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો લાગ્યો તમને વિડીયો। તો આપણે 22 કેરેટ સોનાની વાત કરી લઈએ તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 7,016 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 70,160 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,16,000 રૂપિયા નોંધાયો છે આજે 22 કેરેટ સોનાનો ભાવ। ગઈકાલની તુલનામાં એટલે કે છેલ્લા 24 કલાકમાં 100 ગ્રામ સોનાના ભાવમાં 1,700 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। જોકે રોકાણકારો માટે બહુ જ નફાકારક જોવા મળી રહ્યો છે। જોકે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે જેથી આજ રોકાણ કરશે તો કાલે થોડોક વધારો થશે તો રોકાણકારોને ફાયદો થશે। તો 24 કેરેટ સોનાની વાત કરી લઈએ કે શુદ્ધ સોનું 999 પોઈન્ટ સોનાનો ભાવ આપણે જોઈ લઈએ કે 24 કેરેટ તરીકે ઓળખાતું સોનાનો ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ 7,578 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 75,780 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,57,800 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 2,100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। હવે ચાંદીના ભાવ જોઈ લઈએ કે આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે। તમે છેલ્લા એક અઠવાડિયાનો ગ્રાફ તમે જોઈ શકો છો કે કેવી રીતે ચાંદીના ભાવમાં વધારો હતો તે જ રીતે આજે ચાંદીના ભાવમાં થોડો ગ્રાફ નીચો ગયો છે તેથી ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે। તો કેટલો છે અને વિગતવાર આપણે જોઈ લઈએ કે ચાંદીના ભાવ શું છે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 91 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 915 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ
₹9,158, 1 કિલો ચાંદીનો ભાવ ₹91,582 આજે ચાંદીનો ભાવ નોંધાયો છે। ગઈકાલની તુલનામાં એટલે કે છેલ્લા 24 કલાકમાં ₹620નો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે। જો તમારે તમારા શેરના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવી દેજો અથવા તમારા પાડોશી એરિયાનું નામ જણાવતા તમને કમેન્ટમાં તમારા ભાવ મળી રહેશે તમારા શેરનું। તેવી જ રીતે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો। વિડીયો પસંદ હોય તો લાઇક કરી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી ફ્રેન્ડ પણ જાણી શકે સોના ચાંદીના ભાવ।